અમરેલી જિલ્લાના બગસરામાં મોટી હવેલીમાં પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય 108 શ્રી પ્રભુજી મહારાજની આજ્ઞાથી વૈષ્ણવાચાર્ય 108 શ્રી રાસેશ્વરજી બાવાશ્રીનો જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવેલ, જેમાં માર્કંડેય પૂજાપલના નંદ મહોત્સવ કરવામાં આવેલ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ હાજરી આપેલ અને સાત્વિક ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધેલ। बालकृष्णं यशोदु संगदारितं भूतना सुमयपान रक्षिता शेषबालकं प्रभुनंदकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोहम कृतार्थ संशय। बहु आनंदनो विषय है कि अमारा लालन श्री चिरायुष्मान रासेश्वर बाबा श्री आवती काले अपनी त्या भादरवा सुद 6 दिवसे एमनो जन्मदिवस આવી રહ્યો છે। આવતીકાલે ભાદરવા સુદ 6 દિવસે અને શુક્રવારે અને તારીખ પ્રમાણે 29 તારીખે બાબા પોતે 19 વર્ષ પૂરા કરી અને આવતીકાલે 20મા વર્ષમાં પ્રવેશ કરશે। આ પ્રસંગે અહીંના વૈષ્ણવ સમાજ તરફથી અને હવેલી તરફથી બહુ ધામધૂમથી જન્મદિવસ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે માટે અહીંના આજુબાજુના ગામોના બધા મોટા મોટા મર્યાદી વૈષ્ણવ પોતે પણ આવ્યા છે અને સ્વયં પણ એ લોકો બધા પોતે સામગ્રીઓ ઠાકોરજી માટે સિદ્ધ કરી ઠાકોરજીને ભોગ ધરાવી કાલે લગભગ 1000 આસપાસ વૈષ્ણવ બધા પ્રસાદ મહાપ્રસાદ દેશે અને એ રીતે આવતીકાલે આનંદ લેવાના છે। આવતીકાલે નંદ મહોત્સવ છે સવારે અને ત્યાર પછી વૈષ્ણવ માર્કંડ પૂજા થશે, કારણ કે વલ્લભપુરના ઘરોમાં જન્મદિવસના દિવસે માર્કંડેય પૂજાનું બહુ મહત્ત્વ છે, એ વૈદિક વિધિ છે અને ત્યાર પછી સાંજના ટાઈમે શ્રી ઠાકોરજીના પુષ્પ વિતારનો મનોરથ છે અને રાતના રાસ ગરબા અને બધું સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો આ પ્રસંગે આપ સર્વ વૈષ્ણવોને મારું ખાસ હાર્દિક આમંત્રણ છે અને બધા વૈષ્ણવો ભાવથી પ્રેમથી અહીં ઉત્સાહથી આ જન્મદિવસના ઉત્સવની અંદર બધા પ્રેમથી ભાગ લેશો એ જ અનુરોધ સાથે આજનું મારું જે અલ્પવક્તવ્ય છે શ્રીનાથજી બાબાના ચરણમાં સમર્પણ કરું છું। અને મને બહુ આનંદ થાય છે કે અમારા આસપાસના મર્યાદી વૈષ્ણવો એ ખરેખર સંપ્રદાય માટે એમને ખૂબ મોટું યોગદાન છે અને ખરેખર ગમે ત્યારે આપણે મહાપ્રભુ દિવસો હોય, અમારો જન્મદિવસ હોય, બાવાનો હોય કે કોઈ પણ વલ્લભપુરના પ્રસંગોની અંદર મર્યાદી વૈષ્ણવ ખૂબ જ પોતે પોતાના સ્વખર્ચે આવી અને નિષ્કામ ભાવથી પોતે સામગ્રીઓ 1000 કે 2000 વૈષ્ણવ હોય કે 3000 હોય એની પણ સુંદર રીતે સામગ્રી કરી ઠાકોરજીનો આરોગ આવે છે અને આ રીતે બહુ મોટું સેવા એ લોકો સંપ્રદાયની અંદર આપી રહ્યા છે। એ માટે ખરેખર અહીંના મર્યાદી વૈષ્ણવોને મારા ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું